આપણે બેકની સમસ્યાઓને એવી રીતે અટકાવી શકીએ આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે આપણે શું વર્ક કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ હું પોઝિશન વાઇઝ સમજાવીશ કે તમે બેસ્યા છો સિટિંગ પોઝિશનમાં, બરાબર? તો પછી એના પાછળ તમે થોડું ઓશિકો પીલો રાખીને થોડું તમે સપોર્ટ લઈને બેસો, તમારી બેકને થોડી સ્ટ્રેટ રાખો, બરાબર છે? તમે ફોરવર્ડ પોઝિશનમાં ના રહેશો. તમે આ રીતે રહેશો તો બી તમને બેક પ્રોબ્લેમ થવાનું છે ભવિષ્યમાં, રાઈટ? સો યુ હેવ ટુ મેન્ટેન યોર પોઝિશન. બીકોઝ અત્યારનું આપણું જે જીવન ચાલી રહ્યું છે કેવું છે કે નાના બચ્ચાથી સ્ટાર્ટ કરીએ. નાના કિડ્સ છે, બરાબર? એ જયારે સ્કૂલમાં જાય છે તો ત્યારે જ એ લોકો બહુ બધું વજન ઉચકીને જતા હોય છે, બરાબર? હવે વજન બહુ ઉચકેલું છે તો એ ફોરવર્ડ થઈને ચાલવાના છે. એના લીધે થઈને શું થવાનું છે કે એમને ની અને બેકમાં ઇશ્યુ થવાનો છે. આ બંને કનેક્ટેડ શેના સાથે થાય છે? નેક સાથે બી કનેક્ટેડ થાય છે, જેના લીધે થઈને તમે આખા ફોરવર્ડ બેન્ડ થઈ જાઓ છો તો તમને નેક, બેક અને ની ત્રણેયમાં છોકરાઓને સમસ્યા થવાની છે આગળ ભવિષ્યમાં જતા. તો એના કારણે થઈને યંગને તો ખાસ ધ્યાન રાખવું જોઈએ એમની બેક માટે થઈને. તો ફોર શ્યોર યંગસ્ટરને સ્ટ્રેચિંગ કરવું જોઈએ, થોડું ઘણું વોકિંગ કરવું જોઈએ, થોડી ઘણી રમત જે હોય એ રમાડવી જોઈએ નાના છોકરાઓને. ઇવન તો મોટા લોકોને બી રમવી જોઈએ, જેથી કરીને એ લોકોનું બોડી મેન્ટેન રહી શકે. ખાસ યંગસ્ટરને ધ્યાન રાખવાની જરૂર છે. એનું કારણ છે કે તમે ડે બાય ડે કઈ બી એક્ટિવિટી કરો છો, કે ચલો એક્ઝામ્પલ લઈ લઈએ કપડાં સુકવવા, બરાબર? કપડાં તમે કેવી સુકવો છો એ ડિપેન્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ તમે ઉપર ફેંક્યા તો તમારો ફોર્સ બધું ક્યાં જવાનું છે? બેકમાં જવાનું છે તમારો ફોર્સ. તો તમે ડેલી રૂટીન ગ્રૂમિંગ છે, બાથિંગ છે, તમે કેવી રીતે બેસો છો, કેવી રીતે ઊભા થાવ છો, એ બધું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો એની માટે થઈને જે લોકોનું એકદમ સાઈઝમાં તમે કેવું છે તમે વોકિંગ કરી રહ્યા છો તેમાં તમે ફાસ્ટ કઈ રીતનું ચાલો છો. હવે હું થોડું દૂર જઈને સમજાવીશ તમને કે હું દૂર છું અહીંયા, હું ફટાફટ આવી રીતે ફોરવર્ડ આવી, બરાબર છે? તો મારું બધું વજન ક્યાં જઈ રહ્યું છે? બેકમાં જાય છે અને અહીંયા જઈ રહ્યું છે. તો એના લીધે થઈને તમને આગળ જતા નેક ઇશ્યુ બી થઈ શકે છે, રાઈટ? તો યંગસ્ટરને હોય કે પછી ઓલ્ડ એજ હોય, તમે યંગસ્ટરમાંથી જ તમને ઇશ્યુ થવાના છે બેકના, બરાબર? તો ઓલ્ડ એજમાં તો ફોર શ્યોર થવાના છે બધાને ઇશ્યુ. એ કન્ડિશન સેમ જ રહેવાની છે. તે બધાને ધ્યાન રાખવાની ખાસ જરૂરી છે. જે લોકો મેઇન હું એના પર ફોકસ કરી કે જે લોકો હેવી લિફ્ટિંગ કરે છે, એક્ઝામ્પલ લઈ લઈએ બકેટ પાણીનું ઉચકવું. તો તમે ડે બાય ડે એક્ટિવિટીઝ કરતા હોય તો તમને સૌથી વધારે ફોર્સ ક્યાં જવાનું છે? બેકમાં જવાનું છે, રાઈટ? તો તમારે હેવી લિફ્ટિંગ કરતા હોય કાં તો પછી એવું કઈ ભારે કામ કરતા હોય એ લોકોને ખાસ ધ્યાન રાખવું જોઈએ, તો આગળ જતા તમને કોઈ તકલીફ ના થઈ શકે. સૌથી સારામાં સારી મુદ્રા શું છે? સુપાઈન છે, એટલે સીધું સુઈ જવું, બરાબર છે? આપણે શવાસન બી કહી શકીએ છીએ એને યોગામાં, બરાબર? બીજી વસ્તુ જેને સૌથી વધારે બેક ઇશ્યુ હોય ને એનું મારું પર્સનલ એવું સજેશન છે કે એ લોકોને યોગા સ્ટાર્ટ કરવા જોઈએ. સૂર્ય નમસ્કાર છે, થોડું ઘણું વોકિંગ કરવું જોઈએ, થોડું ઘણું તમે હાથનું સ્ટ્રેચિંગ કરો, બેક સ્ટ્રેચિંગ કરો, બરાબર? ફોર એક્ઝામ્પલ તમે સૂયા છો તો સીધા સૂયા હોય તો બંને ઘૂંટણ નીચે તમે પીલો રાખીને સૂઈ શકો છો, જેથી તમારી બેક અને ઘૂંટણ બંને એકદમ ઇક્વલી રહેશે. તો એના લીધે થઈને તમને સારું ફીલ થશે, બેક ઇશ્યુ ઓછા થશે. સિટિંગમાં બેસ્યા છો તો તમે પાછળ પીલો રાખીને બેસી શકો છો, તો એના લીધે થઈને તમને રિલેક્સ ફીલ થશે. તમને એવું છે કે તમારે લોંગ સિટિંગમાં કામ કરવાનું છે, એવરીડે તમારી જોબ જ છે, તો પછી તમારે થોડા 2 કલાકે તમારે 5 મિનિટ ચાલી લેવું જોઈએ, રાઈટ? થોડું ઘણું સ્ટ્રેચિંગ કરવું જોઈએ. તો આપણે આવી રીતે કેળવણી કરી શકીએ છીએ બોડીની. આપણે આપણું બેકનું એટલા માટે ધ્યાન રાખવું જોઈએ કારણ કે આપણું આખું બોડી જે છે એ સૌથી વધારે આપણા બેક ઉપર ફોકસ કરે છે. ફોર એક્ઝામ્પલ હવે આપણે લેડીઝને જ લઈ લઈએ. ચલો, લેડીઝ છે તો એ કિચનમાં કામ કરતી હોય, બરાબર? તો એ કિચનમાં કામ કરતી હોય તો એના એડીઓ ઉપર વજન આપીને ઊભી રહેતી હોય છે. એવું ના હોવું જોઈએ. તમારે બંને પગ ઉપર વજન આપીને ઉભા રહો, રાઈટ? તમે મેન્ટેન નહીં કરો તો તમને એના લીધે થઈને પણ બેક ઇશ્યુ થઈ શકે છે. તો અડધું તો તમારું જે બેક પેઇન છે, ની પેઇન છે, આખું તમારું હોલ બોડીનું પોસ્ચર છે એની ઉપર બહુ જ ડિપેન્ડ કરે છે. તો તમારે સૌથી વધારે જો જોબ કરતા હોય તો પછી તમારે સિટિંગ પોઝિશન એકદમ સારી મેન્ટેન રાખવી જોઈએ.
જો ડે બાય ડે હાઉસ ચોર્સ વર્ક કરતા હોય તો તમારે થોડો ટાઈમ લઈને 5-10 મિનિટ માટે સવારમાં સૂઈને બી તમે તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ શકો છો. હવે આપણે એમાં કેવું છે કે સૌથી વધારે બેક ઇશ્યુ લોઅર બેકના હોય છે, બરાબર? તો લોઅર બેકની તમે કાળજી કેવી રીતે લઈ શકો છો? સ્ટ્રેચિંગ કરીને, બરાબર? સ્ટ્રેચિંગ કરવા જોઈએ. તો એમાં તમે બંને પગના સીધા રાખીને તમારા પગના પંજા અંદર અને બહાર કરી શકો છો. તે બધું સ્ટ્રેચિંગ તમારા બેકને મળવાનું છે, લોઅર બેકને, બરાબર છે? પછી જ્યારે તમે સીધા સૂઈ ગયા હોય ત્યારે તમારા બંને ઘૂંટણને થોડા નીચે પ્રેસ કરો, અપ કરો, થોડા પ્રેસ કરો અને અપ કરો. તો એના લીધે બી તમને બેક ઇશ્યુ ઘણા બધા રાહત મળી શકે છે. પછી બીજી પોઝિશન કહીશ કે તમે કઈ રીતે સૂવો છો. તમારે સ્ટ્રેટ સૂવું જોઈએ અને નીચે પીલો રાખીને સૂવું જોઈએ. તમે એકદમ ટૂંટીઓ વાળીને સૂયા છો, આડા સૂયા છો, એના લીધે થઈને બી તમારા બેક ઇશ્યુ થઈ શકે છે. બીજી વસ્તુ કે તમે ડેલી રૂટીનથી સ્ટાર્ટ કરી શકો છો. એટલે તમે મોર્નિંગમાં ઉઠ્યા, થોડું ઘણું ચાલ્યા, થોડું ઘણું તમારી સ્ટ્રેચિંગ કરી, તમે પગની એક્સરસાઇઝ કરી શકો છો એની માટે થઈને. તો આ બધાથી તમારો બેક ઇશ્યુ તમે પ્રિવેન્ટ કરી શકો છો. હવે કેવું છે કે બે જાતના તમને કમરના દુખાવા હોઈ શકે. પહેલા તો આપણે એક્યુટ હોય અને બીજું ક્રોનિક. અને ગુજરાતીમાં શું કહેવાય તો હજુ તો જસ્ટ શરૂઆત થઈ છે, બરાબર? એને આપણે એક્યુટ બેક પેઇન કહીશું. તો તમને શરૂઆત છે, તમે તમારા બધા પ્રયત્નો કરી લીધા, તમે સ્ટ્રેચિંગ કરો છો, તમે યોગા કરો છો, તમે સારી એવી એક્ટિવિટી કરો છો, તમારા બોડીને હેલ્ધી રાખો છો, બરાબર? છતાં બી તમને જો નથી મટી રહ્યું તો તમારા નજીકના ડોક્ટરે તમારે કોન્ટેક્ટ કરવો જોઈએ. આનું કારણ એ હોઈ શકે કે જ્યારે તમને કન્ટિન્યુઅસલી સારી એક્ટિવિટી કરી રહ્યા છો છતાં બી તમને ફરક નથી પડી રહ્યો, તો એનું રીઝન બીજું કંઈ બી હોઈ શકે. આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, ગાદીનો દુખાવો છે, કદાચ નર્વ્સ તમારી દબાતી હોય, એના લીધે બી તમને બેક ઇશ્યુ થઈ શકે. તો જો લોંગ ટાઈમ સુધી તમે જે કરી રહ્યા છો જાતે ઘરે અને એનાથી મળતું નથી, તો એના પછી તમારે ડોક્ટર જોડે જવાની જરૂરિયાત છે. હોમ રેમેડીમાં આપણે શું કરી શકીએ? પહેલા તો જો એ સિઝન વાઇઝ હોઈ શકે, બરાબર? ફોર એક્ઝામ્પલ, આપણો શિયાળો છે તો ગરમ પાણીનો શેક કરવો જોઈએ. જો ગરમી છે તો આપણે આઈસ પેક કરવું જોઈએ. હવે એ બંને કરવું કઈ રીતે? હવે તમે આ બધી કેવું છે, કુદરતી ઉપચાર છે. એને તમે તમારે ડેલી દિવસમાં 3 થી 4 વાર કરવું પડે, ત્યારે જઈને તમને રાહત મળે, બરાબર છે? સવારે જ્યારે તમે ઉઠો છો તો તમે ગરમ પાણી પીવો, એનાથી સ્ટાર્ટ કરો. ગરમ પાણીનો બેગ મળે છે, એને તમે પીઠ પાછળ મૂકીને એનો શેક કરી શકો છો. જ્યારે નાવા જાઓ ત્યારે હોટ જે વોટર હોય એનાથી બી તમે શેક કરી શકો છો. જ્યારે શિયાળો હોય તો પછી ત્યારે તમે ઠંડા પાણીનો શેક કરી ગરમ પાણીનો શેક કરો. તો આ બધી રીતે તમે તમારી કાળજી રાખી શકો છો.